વેચવા કાઢ્યું છે શહેર. ભાઈ કોઈને લેવું હોય તો કહેજો. વાત ભલે હાસ્યાસ્પદ લાગે, પરંતુ આ હકીકત છે. સંદેશ વિશેષમાં વાત બે મિડલ ઈસ્ટ દેશોની. એક દેશ જેની આર્થિક સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે તેને પોતાના દેશનું શહેર વેચવાનો વારો આવ્યો છે, જેની સામે બીજા દેશની આર્થિક સ્થિતિ એ હદે સદ્ધર છે કે તે દેશના નાગરિકો તે શહેરને ખરીદવા જઈ રહ્યા છે. વાત છે ને રસપ્રદ. આ શહેર કોઈ સામાન્ય શહેર નથી, પરંતુ તે દેશની ઇકોનોમીમાં યોગદાન આપતું શહેર છે. જેમ કાશ્મીર ભારતનું ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે, તેમ આ શહેર તે દેશનું ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. ત્યારે કયો દેશ પોતાના કયા શહેરને વેચવા નીકળ્યો છે અને કોણ આ શહેર ખરીદવાનું છે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. કોઈ મકાન વેચે તો કોઈ ગાડી, કોઈ ઘરેણાં વેચે તો કોઈ જમીન. અહીં તો કંઈક નવું જ જોવા મળ્યું. આખે આખું શહેર વેચવા કાઢ્યું છે. કંગાળ દેશની વાત કરીએ એટલે નજર સમક્ષ પાકિસ્તાન આવે. દેવાના ડુંગર તળે દબાયેલો દેશ, જ્યાં 2 ટંકના રોટલા મેળવવા પણ જનતાએ ફાંફા મારવા પડે છે. આતંકવાદને પોષતા આ દેશની બીજી ઓળખ કંગાળિસ્તાન અને ભિખારિસ્તાન તરીકેની પણ છે. પરંતુ વાત અહીં બીજા દેશની કરવી છે. આ દેશની કંગાળીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ દેશની સરકારે કોઈ જમીન કે મિલકત નહીં, પણ આખે આખું શહેર વેચવા કાઢવું પડ્યું છે. ઇસ્લામિક દેશની હાલત એટલી ખસ્તા થઈ ગઈ છે કે પોતાના સૌથી સુંદર શહેરને વેચવા કાઢવું પડ્યું છે. મિસ્ર એટલે કે ઇજિપ્ત પોતાનું શહેર વેચવાનું છે અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ આ શહેરને ખરીદવા જઈ રહ્યું છે. પ્રાચીન દેશની ઓળખ ધરાવતું ઇજિપ્ત તેનું રાસલ હિકમા શહેર વેચવા જઈ રહ્યું છે. અરબ સાગર પાસે આવેલા શહેર રાસલ હિકમાને $22 અરબ યુએઈ ખરીદવાનું છે. આ વિસ્તાર ત્યાં આવેલા જુદા જુદા ખૂબસૂરત બીચને કારણે પ્રખ્યાત છે અને આ જ કારણથી આ શહેર ધરતી પરના સ્વર્ગ તરીકે ઓળખાય છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશને હાલ વિદેશી ભંડોળની તાતી જરૂરિયાત છે. તેવામાં મિસ્રની સરકાર માટે શહેર વેચવાની નોબત આવી ગઈ છે. શહેર વેચવાના આ નિર્ણયના પગલે મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મિસ્રએ પોતાના મહત્વના શહેર રાસલ હિકમાને યુએઈના રોકાણકારોને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની પુષ્ટિ મિસ્રના એક ઉચ્ચ અધિકારીએ કરી છે. મિસ્રના અધિકારીના દાવા મુજબ આ શહેરને વિકસિત કરવામાં $22 અરબ ખર્ચ થઈ શકે છે. ઇજિપ્તના અધિકારી હોસામ હિબાના કહેવા મુજબ આ શહેર માટે ઘણી બધી ઓફર આવી હતી, પરંતુ યુએઈના રોકાણકારોએ જે પ્રસ્તાવ આપ્યો છે તેની પસંદગી કરવામાં આવી છે. યુએઈના રોકાણકારો આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ સહિતની બાબત પર કામ કરશે. આ ડીલને લઈને વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. હવે કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી ચાલી રહી છે. આ અગાઉ પણ આ શહેરને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે વખતે આકરા વિરોધને કારણે આ નિર્ણય ટાળવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર આ શહેરને વેચવાની મિસ્રએ તૈયારી કરી છે. ઇજિપ્તની આર્થિક સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે તેના ચલણની કિંમત બ્લેક માર્કેટમાં અડધી થઈ ગઈ છે. મહત્વનું છે કે IMFની ટીમે 2 અઠવાડિયા માટે મિસ્રની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં પેકેજ સહાય અંગે ચર્ચા કરવામાં આવી છે. $10 અરબ સહાય ઇજિપ્તને મળી શકે છે. ઇજિપ્ત સરકારના નિર્ણય અંગે ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષના કહેવા મુજબ રાસલ હિકમા શહેર આપણી ધરોહર છે, તેને વેચવા ન દેવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની આ યોજનાને સમર્થન નહીં આપીએ, આવું કહીને વિપક્ષ રાષ્ટ્રપતિના આ પગલાંને ઉતાવળું ગણાવી રહ્યું છે. ઇજિપ્તની સ્થિતિ પાકિસ્તાન જેવી થઈ ગઈ છે. આજે આર્થિક સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે એક દેશને પોતાના શહેરને વેચવા કાઢવું પડ્યું છે. પિરામિડની જેમ અર્થવ્યવસ્થા પણ અહીં ખંડેર થઈ ગઈ છે. વર્ષ 2023માં ઇજિપ્તના ચલણની વિશ્વમાં સૌથી કથળતી સ્થિતિ જોવા મળી છે. એક વર્ષમાં ચલણનું અડધું મૂલ્ય થઈ ગયું. મિસ્રના ભંડોળનો અડધો ઉપયોગ તો તેનું દેવું ચૂકવવા થાય છે. અહીં આધિકારિક રીતે મોંઘવારી 21% દરે છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. કુલ વસ્તીનો 1/3 ભાગ ભારતીય ચલણ મુજબ દૈનિક ₹160 કમાઈ રહ્યા છે. મહત્વનું છે કે મિસ્રની GDPનો 5% હિસ્સો ટુરિઝમ પર નિર્ભર છે. કોરોના કાળને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે. મોંઘવારી અને ટુરિઝમને પડેલા ફટકાથી મિસ્રનું વિદેશી ભંડોળ સતત ખાલી થઈ રહ્યું છે. તેવામાં હવે દેશના એક શહેરને વેચવાની નોબત આવી ગઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.